ભાઈ આને રોંગ સાઈડમાં જવું છે, તમારે મને સપોર્ટ આપવાનો. સુરતમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પિયુષ ધાનાણીને જાહેરમાં લોકોએ ઢીબી નાખ્યો. જી હા, હવે એમની ભૂલ માત્ર એટલી હતી કે તેઓ રોંગ સાઈડમાં આવતા વાહનોને તો રોકે છે, ખૂબ સારી બાબત છે, તેમના અભિયાનની આપણે સરાહના કરવી જોઈએ. પરંતુ સાથે તેમણે જે રોંગ સાઈડમાં આવતા વાહનો છે તેની ચાવી કાઢી લેતાના પગલે આ વિવાદ ઉગ્ર બન્યો હતો. જોતજોતામાં વાહન ચાલક અને પિયુષ ધાનાણી વચ્ચે બોલાચાલી થાય છે અને 5 થી 6 જેટલા લોકો છે તે પિયુષ ધાનાણીને ઘેરી વળે છે. ત્યારબાદ લાતો અને ફેંટોથી શરૂઆત થાય છે અને ચાવી આપ તેને લઈને એ પ્રકારની બૂમો પાડે છે. જોકે અંતે પિયુષ ધાનાણીને ચાવી આપી દેવી પડે છે, પરંતુ કડવો અનુભવ તેમને થાય છે લોકોની મારનો. શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. સોશિયલ મીડિયા પર કેટલાક અવનવા વિડીયો છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આમ લોકોને જાગૃત કરવા માટે અને પોતાની પ્રસિદ્ધિ મેળવવા માટે આમ જાહેર જનતામાં મૂકતા હોય છે, પરંતુ કેટલીક વાર તેમને આ પ્રકારના વિડીયો કે જાહેર સ્ટન્ટ કરવા ભારે પણ પડી જતા હોય છે. આવી જ કંઈ ઘટના છે ત્યાં સુરતમાંથી સામે આવી છે. તેવી જ રીતે સુરતના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને એક્ટિવિસ્ટ એવા પિયુષ ધાનાણીને આજે જાહેર રોડ પર મેથી પાક લોકોએ ચખાડ્યો છે. આ એ લોકો હતા જેમની ગાડીની ચાવી પિયુષ ધાનાણીએ લઈ લીધી. વાત કંઈક એવી હતી, બપોરના સમયે કેટલાક લોકો રોંગ સાઈડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પિયુષ ધાનાણી છે ત્યાં ઊભો હોય છે ને આ જે ગાડી રોંગ સાઈડમાંથી જઈ રહી હતી તેને અટકાવીને સૌપ્રથમ તે ગાડીમાંથી ચાવી ખેંચી લીધી હતી. ચાવી ખેંચી લેતાની સાથે વિવાદ શરૂ થયો હતો, જેમાં વાહન ચાલકો દ્વારા પહેલાં તો તોછડાઈભર્યું વર્તન કરવામાં આવે છે અને ચાવી આપ તેવું કહેવામાં આવે છે. જોકે પિયુષ ધાનાણી ચાવી ન આપતાની સાથે 5 થી 6 જેટલા લોકો છે ટોળા વળીને તેને ઘેરી વળે છે અને ત્યારબાદ લાતો મારવામાં આવે છે, ફેંટો મારવામાં આવે છે, તેના વાળ ખેંચવામાં આવે છે. અંતે પણ ચાવી તે ન આપતાની સાથે ફરી લોકો છે તેને પર પ્રેશર બનાવે છે, ચાવી આપી દે તું. ચાવી ના આપતા પછી અંતે તે ચાવી આપી દે તો પણ લોકો મારવાનું તેને ચાલુ જ રાખે છે. ભાઈ આને રોંગ સાઈડમાં જવું છે, તમારે મને સપોર્ટ આપવાનો. રોંગ સાઈડમાં નહીં જવા દો. રોંગ સાઈડમાં નહીં જવા. જો ઢસડીને જો તું સ્થિતિ તો ગાડી તો તમે માથે ચડાવતા હતા ને, માથે ચડાવી ગાડી લીવર આપીને હવે ચડાવી બીજી વાર ખબર પડે. લે દે લીવર, લે ચડાવ માથે ગાડી, ખબર પડે કેમ ચડાવાય. પ્રેમથી ઉભા રાખ્યા પછી એ તમે સમજો નહીં. હાલ આવી જા બહાર એટલે પીસીઆર માં તને બેસાડી દઈએ વિધિ કરીને. હાલ એ બધાને પોતી લેવું અમે. આ પ્રકારનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવું કહેવામાં આવે છે કે પિયુષ ધાનાણી છે તે અવારનવાર જે રોંગ સાઈડમાંથી નીકળતા લોકો છે તેમને પાછો વળાવે છે ને આ પ્રકારે અકસ્માત ના બને તે માટે એક પહેલ પણ ચલાવે છે. અને આ જ કારણોસર આજે કેટલીક વખત લોકો છે આ વર્તનના કારણે પિયુષ ધાનાણીના નારાજ પણ જોવા મળતા હોય છે.
આ પહેલો કોઈ વિડીયો નથી. પિયુષ ધાનાણીના અનેક આવા વિડીયો ભૂતકાળમાં પણ વાયરલ થઈ ચૂક્યા છે કે જ્યાં વાહન ચાલકો અને પિયુષ ધાનાણી વચ્ચે તૂતુ મેમે અને ભારે રકઝક જેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે અને કેટલીક વખત આ પ્રકારે મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કેવી રીતે ટોળું છે તેમને લાત તેમજ ફેંટો મારી રહ્યો છે ને વાળ ખેંચી રહ્યો છે. આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે હાલ સમગ્ર મામલે આ વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કેટલાક લોકો પિયુષ ધાનાણી છે તેમની સામે સવાલો પણ ઉઠાવી રહ્યા છે કે પિયુષ ધાનાણી આવું ના કરવું જોઈએ, કોઈની ગાડીની ચાબી ના કાઢવી જોઈએ. તેમને સમજાવવાની વાત તો ઠીક છે, પરંતુ કેટલાક લોકો પિયુષ ધાનાણીના સમર્થનમાં પણ આવ્યા છે અને કહી રહ્યા છે કે પિયુષ ધાનાણી છે તે લોકોને અકસ્માતથી બચાવવા માટે આ પ્રકારે પગલું ભરી રહ્યા છે, તો એમાં ખોટું શું છે? એટલે સામે હવે યુઝર્સ છે તે પોતાનો પ્રતિભાવ પણ રજૂ કરી રહ્યા છે. પરંતુ આ વિડીયો છે હાલ ચર્ચાનો કેન્દ્ર સુરત સહિત હવે ગુજરાત માટે બન્યો છે. પરંતુ શું ખરેખર આમાં કોઈ પિયુષ ધાનાણીએ પોતાની લોકપ્રસિદ્ધિ મેળવવા માટે આ સ્ટન્ટ કર્યું છે કે પછી ખરેખર તેમનામાં એ અભિયાન જે રોંગ સાઈડને લઈને ચલાવી રહ્યા છે તેના કારણે તેમને આ મેથી પાક ચાખવાનો વારો આવ્યો છે? તે તમામ લોકો માટે એક પ્રશ્ન બની બેઠો છે. દર્શક મિત્રો, ત્યાર સુધી બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.